રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। જેતપુર ઉપલેટા સાપર સહિત ગ્રામ્યમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા જેતપુરમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટના હોલ ખાતે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જેએફએમ રેસ્ટોરન્ટ પાસે ફાયર એનઓસીનો કોઈ હોલ ન સીલ કરાયો હતો અને ફાયર વિભાગ દ્વારા ઉપલેટામાં પણ રિલાયન્સ મોલ ટેન્ડર્સ ને સીલ કરવામાં આવ્યું હતું। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ એફઆઈઆર વિભાગ હરકતમાં આવ્યું હતું। જેતપુર ઉપલેટા સાપર સહિત ગ્રામ્યમાં ચેકિંગ હાથ ધર્યું હતું। ફાયર વિભાગ દ્વારા જેતપુરમાં જૂનાગઢ રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટના હોલને સીલ માર્યું હતું। જેએફએમ રેસ્ટોરન્ટ પાસે એફઆઈઆર એનઓસીનો હોય કોલ સીલ કરાયો હતો। એફઆઈઆર વિભાગ દ્વારા ઉપલેટામાં પણ રિલાયન્સ મોલ ટેન્ડર્સને સીલ કરવામાં આવ્યા હતા। ઉપલેટા રિલાયન્સ મોલમાં એફઆઈઆર એનઓસીનો હોલ ફાયર વિભાગ દ્વારા મોલ સીલ કરાયો હતો અને કાર્યવાહી કરવામાં આવી હતી। ફાયર વિભાગ દ્વારા જેતપુર ઉપલેટા સાપર સહિત વિસ્તારમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર વિભાગ દ્વારા જેતપુરમાં એક હોલ, ઉપલેટામાં એક રિલાયન્સ મોલ અને શાપરમાં એક હોટેલમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। નામ વાસાણી સંજય કુમાર, ગોંડલ ફાયર ઓફિસર, રિજિયોનલ ફાયર ઓફિસર સાહેબની સૂચનાથી આજે તારીખ 12/6/2024ના રોજ ઉપલેટા ખાતે રિલાયન્સ મોલમાં એનઓસી ન હોવાને કારણે ત્યાં કણે આજે સીલિંગ કરવામાં આવેલ તથા સાપરમાં એક નોવા કરીને હોટલ છે તેને પણ સીલ કરવામાં આવી। પછી જેટ ઇન હોટલ તેને પણ સીલ કરવામાં આવી। કુલ 3 બિલ્ડિંગને સીલિંગ કરવામાં આવેલ છે। આગામી કેટલા સમય છે તમે આ જે સીલિંગની કાર્યવાહી છે તે ચાલુ રાખશો? જ્યાં સુધી તમામ બિલ્ડિંગમાં ફાયર એનઓસી સેફટી તમામ વસ્તુ ન લેવામાં આવે ત્યાં સુધી આ બિલ્ડિંગની કાર્યવાહી કરવામાં આવશે। હાલ તમારા તરફથી જે રીતે નોટિસ આપવામાં આવે છે તેનો સમયગાળો 3 દિવસનો હોય છે, છતાં પણ અમુક જગ્યાએ છે તે તાત્કાલિક સીલિંગ કરવામાં આવે છે, તેનું કારણ શું? એ લોકોએ પહેલેથી માની લો કે 3 વર્ષ પહેલા બિલ્ડિંગ બનાવ્યું છે તો જે તે વખતે એમને ફાયર એનઓસી લેવાની જરૂરિયાત જ હતી, છતાં તેમાં તેમને બેદરકારી દાખવી છે, એટલા માટે એમને તાત્કાલિક સીલિંગ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ।